有人， ટકા હે ભગવાન ડોહા લોટ પાણી વાળી નાતા થઈ ગયા બધા એ ટકા કેમ કોઈ બહાર નીકળતા ના એ ટકા એ ભગવાન ડોહા આ કાલ કાલ કરીને કેમ ની કાલ તો થઈ ગયું ક્યાં ગયા બધા અરે કોઈ દેખાતા કેમ નથી એલા દાદા ઓ ઓલો કતિકું આવ્યું યા હા કતિકું રાડ્યું નાખે હું લેવા કે આ બહાર નીકળ બાદ હું તો કે બાજ આવ્યો હા એ કાલનું કહેતો નતો હા કાલનું કરે આ કાલ થઈ ગયું એટલે હા કાલ તો થઈ ગયું તી આજ આવ્યો હું જાઉં કાંઈ જવું ના આગળ એક પાવડો ભેગો પાડી દઉં કાંઈ વધારવું ના મારે અહીંયા માય નમી હા તું પાડીને તું પાછો વધારવા તને તો કે પૂરા તને બી ભાઈનું સડે પણ એમને અહીં આવીને બળ કરે દાદા ઈ ભલે બળ કરતો મને ક્યાંક વિસરવા દે હે હવે છે ને હા તું મારે હારે હાલ હા માખણ ભાઈએ નથી પાછો અહીંયા માખણ નથી કા નહીં એટલે આપણે બાંધવું નથી આગળ હું કહું ને એમ કે તું મારો હાલને આપણે હતાઈ દઈ ઘડીક વાર કોઈને નહીં ભાળે કે હોઈયો થાય આ ઘડીએ એમ કરવું હા હાલ હાલ તું હાલ મારે હારો હાલ જો આપણે હતાઈ દઈ ને તો એ ભાળશે નહીં ને એટલે ઘડી કેટલી ઘડી બાંગું નાખશે આપણું ભાગી જાય ભાગી આવી હાલ જો બાણું દઈ દેવું છે હો હા લે મારા બેટા માલ પકડી ગયા અરે માલ પકડી શું થઈ ગયું રોજ પાણી વાળી ના હતા ને એવો બાર અરે અંગતેલી આગળ દઈ દીધો હું મને ભાઈ માલ પકડી ગયા કાલ થઈ ગયા હો પાણી વાળી ના હતા બહાર નીકળો ઓ ભગવાન ડોહા બહાર નીકળ ટકલા કાલ થઈ ગયા હો પાણી વાળી ના હતા કેમ ક્યાં હતા ગયા દાદા હો બોલો કેટલો રાયડું નાખે મને રાવજો ને આગળ એક ભેગું પાડી દઉં લ્યા ખાય તું એ બધું કરવાનું છે એના પાડી જ દેવાના છે પણ તું થોડોક ધીમો રહે ને એમ નહીં પણ આપણે ઘરે આવીને એટલી બધી આવક કરી દે પણ એ બધું થાહે આમાં થોડીક ધીરજ રાખવાની છે ધીરજના ફળ છે ને મીઠા હોય આમાં ઉતાવળ ને કરવાની તો આજકાલ હું જાઉં મને પકડતા નહીં તને પકડવો નથી પછી તું એના છે ને આપણા સોયત્રા પાડી જ દેવાના છે પણ તું થોડુંક ખાય હમણાં નકર હું તો જાઉં ના એટલે ઊભો રે ને તારી ઉતાવળ તારી નડે બધી હાલો બોલો ધોરિયાનો ડખો હતો ને કાલનું કઈ નહીં આવ્યા તને હાલો કાલ થઈ ગયું કેમ બહાર નીકળતા ને હાલો અરે આગળ અંદર લે દઈ દીધું લાગે એ આયા કે કિલો કરે ને ઈ મને દરિયા પસંદ નથી આ ઈ ખાય હમણાં તું માખણ ભાઈ અહીંયા નથી માખણ નથી નથી ઈ તો કહું છું તને માખણ નો ટાઈમ આવ્યો છે એટલે થોડોક ખાય હમણાં ધીરજ રાખ પણ એમ નહીં અહીંયા કેટલો તણકાય ભલે ને તણકા તો આગળ થાકી રહે છે ઉયું રહે હાલો કેમ બાયડાથી બીજો ને નીકળો બહાર ખબર પડે દાદા હું છે મને રાવજો ઊભો રે ને ઈ આપ કેટલો રાયડું નાખે મને ઈ ડાજ ભર્યો આવ્યો છે લઈને તને મારી જા તો મારા તને દવાખાને લઈને જવો પડશે ઓલો માખણ એને અહીંયા આયા ઊભો રે ઘડી પણ હા તો રેની પણ હાલો બહાર નીકળતા ને હારા બીજા લાગે કેમ બાયડાથી બીજો ને દાદા હું આમ દો ને કારનું પાણી વાળી ના બહાર નીકળો પાણી વાળી ના બહાર નીકળો આપણે પાણી વગર નથી પાણી વગેરે આપણે નથી આપણે પાણી વાળા છીએ પણ ખામ તું હમણાં મને મૂકી દે રાવજો ના ના હમણાં નથી જવું ઊભો રે ને માખણ ભાઈ આવી જાય ને પછી બધું આપણે વિચારીને કરશું બધું આગળ એક ધોકા ધોકા નાળિયેર ને ગેડા જેવો કરી નાખો ના એ બધું કરી નાખવાનું છે પણ ખાઈ હમણાં તું
ઉતાવળો થાવાની લાગો તું ઊભો રે. એ હારું હાલો. હા ઊભો રે. આગળ ઈ થાકીને હુંયું જાય એની એમાં ક્યાં રાખશે? તું ધીમો રે. માખણ બાવી દઈ ને પછી વિચારીને બધું કરવાનું છે. દાદા તમે વિચાર જ કર્યા કરો, મને મારી જોયાનું હું. અરે તને માર્યો ને ઈસી 4 ગણાને મારવાના છે તું તારે. એમ હા મેકવાનો તો થાતા જ ન. એમ કરવું તો માખણ ના આવવા દો. માખણ ભાઈ આવી દે ને પછી વિચારીને ક્યાંક કરવું છે આપણે. હો ત્યાં સુધી ઉતાવળો મારો દીકરો કાંઈ ઉતાવળો થતો નહીં. વાહ. તારો બદલો તને મારી જાય ને ઈ તને એને લાગ્યું મને અહીંયા લાગેલું છે અહીંયા. મેકવાનો ને થાતા તું તારે. તમે થોભે રાખજો, હું મારી. અરે હું એને પકડી લે તું તારે. બરોબર. હા હવે જ્યાં ઉતાવળો ન થતો આગળ વયો થાય. દાદા વયો જો લાગી. હા વયો જો લાગે હો. હા હાલો ટકા હા જો નથી કે અવાજ આવે છે ધોકા પસાડે છે હજી બહાર ઊભો. હા મરદ પાણી વાળીને હાથ બહાર નીકળો. વાળીને ઘરમાં હંકાઈ જા. હાલો મરદ થઈને આવ્યો મરદ. હમણાં આપણે નીકળવાનું થાતું ન. દાદા એ મરદ થઈને આવ્યો તો આપણે બંગડી પહેર્યું. ના રે ના. અરે આપણે મરદની માથે સ્વાગા થી પણ ખાઈમ તો ખરો. એનો ટેમ આવે ને તારે બધું કરાય. મુંધાવે ને મરદાન કીધે ખોડી દઉં. ના ના હમણાં ને તારી મરદાનગી પડી રહેવા દે. થોડો કાયમ આવશે પછી પાછી. એમ કરો. હા ભલે માલ પકડી ગયા તમ તારે બહાર તો નીકળશો કે નહીં? અત્યારે તો હું જાઉં છું. હાવસ થઈને પાછો ન આવું તો કાંઈ નહીં ને. ધ્યાન રાખો. બી જા બી મરદ ના ભાઈ બી જા બી. આમ ભાઈ ને ઘરે માલપા નો ગળી રેવાય. સાંભળ્યો? વીજો હા દેખાતો ને. નહીં દેખાતો ને. ને હા તો હવે વીજો. હું નતો કહેતો ઈ ઘડી રહે. હા ઈ થાકી જો ને ભાગી જો ને. હા હા તારે આમ કળથી કામ લેવાય. વીજો ને. સારું તાડુક તું હું. તારે હું નતો કહેતો આમ કળથી કામ લેવાય. થાકીને વીજો ને વગર માર્યો તો પછી એની એમાં ક્યાં તાકાત છે? હું ખોટે ખોટી તો આપણે તો છે ને માખણ ભાઈ આવે ને એટલે પછી ફીનલા વળી દેવાના છે. બરોબર. હવે તારે છે ને ઉતાવળ જરીએ કરતો નહીં. અને તું પાછો છે ને મને કીધા સિવાય છે ને એના ઓલો કરી જાતો નહીં. હું પાછો મારી જાય એમ. એટલે આ ધાર્યું ન પડે. બાંધણીમાં ધાર્યું પડે. પણ હું તમને હાથ કરી દઉં ને. તેથી તને મારી ગયો હો કે નહીં? આખલે આપણે ધ્યાન રાખવાનું છે. હું કહું ને જે તારે જઈને પેલા ઘરે પરમેશ્વર કરી નાખવાનો. એ ભેગનો લાંબો લહ કરી નાખવાનો. તમે થોભી રાખજો. ઈ વેત જ ને રવા દેવાનો ને જઈને ભડુકાવી જ નાખવાનો છે. આખે કરવું તો જોહે જ તે. નકા ધોર એનો છે ને હક વયો જાય ને તો પછી ક્યારેક પાણી વાળવું હોય તો પછી કેવરે છે. ટકા અહીંયા તો તું છે ને હા માખણભાઈને બોલાય બરોબર. એની હવા કાઢી નાખવી છે ને પૂડલો કરી નાખવાનો છે. અને જો આપણે કાંઈ નહીં કહીએ ને તો આપણો ધોરિયાનો હક વયો જાહે. હાથી ભારતને પાણી આંકવાનું છે. હા નકર પછી એ તો કદ કરી દે ને તો આપણે પાણી આંકવા નહીં દે ધોરિયામાં. પછી આપણો હક ન હોય ને. ઓ એટલે છે ને એને મારીને હતી પણ હક જવા દેવાનો થતો ન. હા હો તું માખણભાઈ બોલે જા મારો દીકરો જા. દાદા ઢીલો ને આપું. ઢીલું ને મેકવાનું થતું તું તારે. હા હા ધોરિયાનો હક લેવાનો છે લેવાનો છે. મંગળો કે ને કાલ વાત એમ ને કરવું કાલ ને. આ ધોરિયા હાટું છે ને આપણે ભલે એકાદાને પાળ્યો થઈ જવું પડે પણ મેકવાનું થતો ન. જા જા. કતિકો તે ઘેરે આવી જો. તારા ઘેરે ન આવું તો કે મને. મંગતદા એન્ટ્રી પડીને એવો એન્ટ્રી. શાની વળી એન્ટ્રી? ઓલો ધોરિયાનો ડખો આપણે કાલની વાત કરી હતી કે નહીં? તે આજ હું જોતો તે કાલ ન થઈ ગયો આજ. પણ તને દોઢો કોણ કરે? આ માઇન્ડ મૂજ્યું હું તું કોકને પૂછતો તો હો કે તો એકલો દોડી ગયો આમ? ઓલો ભોપો છે અહીંયા? ના ના તે ત્યાં ના જઈને કર્યું હું. મંગતદા
હું ઓલા ઘેરે ગયો ને ભગવાન દાદાના ઢગાન બેન ઘેરે હા તે મને ભાળી ગયા એટલે ઘરમાં ગળી ગયા અને પછી બાણ આપા ધોકા પસાડીને આવ્યો પાણી વાળીને આવો તો બહાર નીકળો એમ હા. કઈ નું આવ્યો એ કટિકા ત્યાં ભારે કરી તને તો બાપા કોકને વાત તો કરતો આ ઈ તારા દાદા અહીંયા વાહે આવવાના છે અને ઓલો ભોપલો અહીંયા નથી તો હવે શું કરવું દાદા પણ તને કોણ દોઢો કરતો કે ના એકલો દોડી ગામમાંથી સીધો ના જો તમે કાલની વાત નથી કીધી કાલે આજ ન થઈ ગયું પણ તારે પૂછવું તો જોઈએ કે નહીં લે તો ધોરિયાનો હક આપણે જવા દેવો એમ જાય ને આ શાંતિથી પતાવવાનું હતું તું તો હળગાવીને બેઠો હળગાવીને કેવું હું મારે તો હવે શું કરશું હું કર્યું જાય ઓલા ભોપલાને બોલાય તું હું અને આવું કરી રાખી હા હાલ આમ, હાલ 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 તો. હાલ 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 બોલે 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 છે ને? બોલે મારો હારો હળગાવીને બેઠો બોલો હા બબ્બાઈ એ બબ્બાઈ હાલો તમને મંગાતદા બોલાવે મંગાતદા બોલાવે હા મારો ઓળે હું અત્યારે કામ પડ્યું છે તે ઓળે મંગાતદા પાછો અત્યારે મને કે બબ્બાઈ ને બોલાય તમને બોલાવા આવ્યો હાલ હું આવું તું જા હા કાં કતિકા નો આવ્યો ભોપો હવે વાહે હાલે આવે છે લ્યા ભારે કરી એ ભાઈ સાહેબ હું મંગાભાઈ તમે આ આય શું કામ છે ભોપા તમારે એલા હળગાવીને બેઠો ઓલો ઢોરિયાનું હું હળગાવ્યું એટલે ગામમાંથી એકલો ગુડાણો ના અને ના હો પાડવા ગયો કે લે ભગવાન ડોહો અને કટીકો વાળો બે ગળી જા કે ઘરમાં હમ. અરે મેં કીધું તો કોકને કહેતો તો હો આ હળગાવીને આવ્યો બધું એટલે આ તારી હાટું થઈને તો અમે અહીંયા બધું ઓલ્યું હતું કે ભાઈ કાલ રાખો એટલે કાંઈક શાંતિથી ઓલું થાય અમે આ તમારી હાટું થઈને તો અમે આ બધું ઠારવાનું એટલે આ કર્યું. તો તમે દોઢો બહુ બધું એ. હળગાવીને આવો હળગાવીને હા પણ કાલની વાત હતી તો કાલ નો થઈ ગયો હા, આમ. પણ કાલની વાત હતી તો અમારે ઠંડા પાણીએ બધું કામ લેવાનું હતું તો તું તને ડાયનો કોને કીધું અને આ કાંઈ તારી હાટું થઈને નવરી ના થઈ અમે બાંધવા તારી હાટું થઈને હાલી નીકળો તું જા એ ને. ભોપા હવે બંધ રાખ ને ઓલો આગળ ભગવાન ડોહો ની આગળ આવવા જોઈએ આવવા દઈએ પણ આને આમને મામા આપને પાળિયા કરી દે હે આમને આમ. ઈ તો આપણે શું છે વ્યવસ્થિત બાજુ અને આને 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 આપણે એ ભાડાને આને એક બે આપણે નખાવા છે લો હતી અરે પણ મંગાભાઈ વ્યવસ્થિત બાંધવા જાય એટલે પછી આમાં ખાંડાના ખેલ થાય એમાં કોણ ઓલો કરે ને કોણ ઓલી કરે એમાં કાંઈ ધ્યાન ન રહે પણ કોઈનું આને ખબર ન પડી સીધો ગામમાંથી ના ગુડાણો કે કાલ થઈ ગયું તે સીધો ના આપણે કીધા કરો કે ના ગુડાણો અને ના ના હું ફટાકો ભાંગી નાખ્યો જા, તું ધ્યાન રાખ ને તું કોકને એકાદાને પાળિયા કરી તું એકાદાને પાળિયા કરી ને કહે મને હવે એમ ની બબ્બાઈ એ ઓલો ધોરિયાનો હક જાય ભર ખલે ને આંકવા આવે પાણી એટલે શાંતિથી કામ લેવાનું હતું તું હળગાવીને આવ્યો બધું હળગાવી અને ભોપભાઈ હળી પાછો કે હું એન્ટ્રી પાડીને આવ્યો આમાં હું એ મેં ખમારીને આવ્યો તું આ એન્ટ્રી ની ચમ ઓલી કરે છો દોઢો એટલે બધો દોઢો હું થાશો કાંઈ ખબર જ ના પડતી અને અમે આ મોટા મોટા છીએ ને હું ને મંગોભાઈ ને બધાય ઈ મોટા મોટા અમે પતાવી દેવું અને તું એટલો બધો દોઢો ન થતો હવે હવે ભાઈ ભોપભાઈ હવે હાલો આપણી ત્યારી રાખો આ તો ઝઘડા થવાના છે એટલે થવાના જ છે આવવાના જ છે હાલો હા આપણે આપણી રીતે રહેવાનું છે હાલો હં? હાલો 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 એ કઈ ઢીલું તો મુકાય જ નહીં હા. કામમાં બોલો હા તમે મળી ગયા સારું કર્યું કેમ હું તમને જ બરકવા આવતો હતો શું કામ હવે થોડુંક ડખો થઈ ગયો છે એટલે તમારા રોજના ડખા જ હોય પણ નીકળ્યા એનો ડખો છે તમારો એ ઓલો કતિકું છે વાળી આવી ગયું તમારી વાડીએ તો શું કામ ધમકી મારતું બહાર નીકળો તે એ હું ઘડીક વાર રાડું નાખીને વહી ગયું હા પછી ભગવાન દાદાને મેં કીધું મને રાવજો ને આગળ એક ઠોકા ફેંકો પાડી દઉં તો કે ના ના માખણભાઈ નથી અને કાંઈ ઓલું ન કરવું તે તમે બે નહોતા બે હતા પણ એમાં તમારી જરૂર હોય ને પાડી દેવો છો ને બે આવો તો યાર બીવો હું યાર તમે તે પણ આ તો તમારી સાક્ષીમાં શું હોય તો વાંધો નહીં એમ તો મને બોલાવ્યા તમે હા તો હાલો હાલો એટલે કતિકાને હું પૂરે તને ચીડ્યું એ તને આપણે ઓલો ધોરિયાનો ડખો નતો હા ભાઈ હા ઈ અમે ભૂલી ગયા તા વળી એને જ ચડ્યું ઈ આવ્યું હાલ કાલ થઈ ગયું ઈ કે હાલ ભગવાન ડોહા કાલ થઈ ગયું
એને કાલ યાદ આવી ગઈ. હા કાલ યાદ આવી ગયું. હવે આ ધોર્યનો ડખો પતાવો છે. આજ પતાવી દી ને કાં તો એના પતાવી દી, હે કાં તો એના પતાવી દી, કાં તો ધોરિયા ડખાને પતાવી દી. બસ. બેમાં એક કરવું છે. તમે હો તો મને વધારે હા પુરાતન ચડે. હું કહું ને હા. કાં તો એને પતાવી દી, કાં તો ધોરિયાને ડખો પતાવી દી. હા એમ કરી. બરોબર. હા હાલો. આમાં આપણું નહીં હાલે બહુ. દાદા માખણભાઈ આવી ગયા. લે આય મખણભાઈ આય આય આય, બે બે તું તો હાંફી ગયો. કઈ ખાઈ જો ગાયક દાદા. ઈ ગાયક ગા આવ્યો મારી પાસે. કાંઈ કાદ આવે ને ઓલો કતીકો છે ને એવું બળ કરી ગયો ને તે આયા એને ત્યાં હખ જ ન થતું. પણ મેં એને ઈ જ કીધું, તમે બે નહોતા. પણ માખણભાઈ થોડુંક નીરજે કામ લઈને તો સારું પડે. ઈ વાત બરોબર છે ને કે બે હોય ને તો બે વળગાડી હોય ને તો ફરી વખત સિંડામાં ગળે હનો આપણી વાડીને સિંડે ગળવો જ ન જોવે. હવે એમાં કેવું થાય માખણભાઈ, મેં તો હાથ ઉપાડ્યો હોય ને તો એને મંગા ડોહાને કેવું થાય હા કે ઈ ગઢે તમારી- આખે એને માર્યો. હા ઈ વાત તમારી બરોબર. કારણ કે અને- ગઢે ગઢ પણ આપણે મારી હારા નો લાગી. હારા ન લાગી. ઈ વાત અને તમારી કદાચ ને આ જો નો પગી કોઈ તો શું કરવું, એટલે મેં કીધું તું પેલા માખણભાઈ બોલાય. ઈ વાત તમારી બરાબર બરોબર, તમે બે હો તો વાંધો નહીં. બરોબર છે, હું હાથ ઉપાડું તો કોક ને એમ થાય ને કે ગઢાએ માર્યો એને. હા આખા ગઢા સમજતા ને ગઢા નહીં સમજતા હોય. તો એમ આ તો થાય. છોકરા તો બાંધે પણ ગઢાય ન સમજતા. એટલે ઈ હારું થઈને મેં આને તાણી રાખ્યો, પણ ત્યાં હાથમાં રહેતો નહોતો. બોલો. હા બોલ નો કરતો. જુઓ દાદા, હા આના બે રસ્તા થાય. હા એક તો બાંધવાનું હા અને કાં તો પછી સમાધાન કરવું પડે. ના સભાના તો નીતિ મારા સમાધાન ના કરવું. મને મારી જોયાનું હું. હા પણ ઈ તો ભાઈ આને મારી જો ઓલો કતીકો. એ તો આપણે વિચાર કરવો પડે. એક કામ કરી તો આપણે જાય અહીંયા પેલા બે ત્રણ બહબાટી વાળી બોલાવી દીધો બહબાટી એને, પછી ભલે સમાધાન કરવું પડે. પછી ભલે સાહેબ. પછી ની કઈ બોલતો તું. હા પેલા એને એક બે વાળિયા વળગાડી લેવા છે તો અને આપણે હાટું વળી જાય. આપણે હાટું વળી જાય અને આપણું આ ડગાનું માન રહી જાય. અને જો બી જાય ને તો ઈથી ઉત્તમ. હા અને પછી ધોરિયો તો આપણા બાપાનો છે એમ કહેવાનું છે. આ મારા બાપાનો છે પણ આમાં તમારું કઈ નહીં હાલે. કાંઈ નહીં હાલે. હા. હા ઈ તો એના હાલ પે આપણે બધું કરવા દી. ઈ તો આપણે હાલવા દઈએ ને. તમારો રસ્તો છે ઈ એને આપણે તમે અહીંથી નીકળે તમે ના નથી પાડતા ને એને. રસ્તો ઈ તો બરોબર છે. આ કાંઈ કોઈ લઈને કોઈ ગયું લઈને, નથી, કાંઈ હા. લઈ જવાનું નથી. બરોબર, પણ આપણો પછી પાણી આંકવા ન દે. ઓલી વાડીએ પાણી લઈ દેવું તો હેમાં આંકવું? હા ઈ વાત તમારી બરોબર. આ જો હક મેકી ગયો ને ગોરીઓ છે ને મારી હદમાં છે આ. અને જો તમે હક મેકી દો ને તો પાછા ઈ આપણી ઉપર બેસી જાય પાછા. ખબર છે? આ એમ જ છું, એને આંકવા દઈને વારખેલેથી કે ધોરિયો અમારો છે એમ કે. ના 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 એવું ન બોલાય ને એનથી. હા એવું બોલાય. આથી એમાં ત્યાં ડખો છો છો ને. આ ધોરિયો હારો કરવા મેં મેકલો તો ઓલો આવીને કે ધોરિયો તો હું કરાય એમ કરીને મારી ગયો ને. એમ ન થવું જોઈએ. પછી ના પાછો કહેવાય જાય ને તું અહીંથી મંગો ડોહો તે તાણું માનવું હોય ને. ઈ તો પછી તો પેલા તમે ગયા હતા પેલા આપણે આપણે ઈ તો દવન તે દી આપણે તો આ- જ્યાંથી ડખો હતો જ તે નહીં. તો હવે શું કરવું મને કયો. તમે કીધું ઈ. પેલા વળગાડી લઈ હું તો એમ કહું. હા પેલા એ બે વળગાડી લઈ પછી એને પછી ભાઈ જે થયું છોકરા છોકરાની બાદલમાં આપણે મોટા ન પડાય એમ કરીને ઠંડુ પાડી દેવાનું છે. પછી સમાધાન કરાય. પછી ભલે એની સા પીવી પડે આપણે. સમાધાન એને ઘેરે કરીને એને ઘેરે સા પીવી પડે. બસ એમ કરવું છે. બરોબર. પછી તમે તો મોટા મોટા છો ને પછી કે હા એ ભાઈ ઈ હું રસ્તો કાઢી બસ તમારે. એમ. ઈ રસ્તો હું કાઢી. બસ જો હવે ભૂલ નહીં ખાતો. બરોબર. મારી લેવાનું. હા લોગે સડે એટલે મેકતો નહીં. પેલો ઘા પરમેશ્વર. હો બા હાલો. આવ્યો નથી કે દીધું નથી. વાળીઓ વળગાડી લેવાની જતા રહે. આવતા હોય તેને પરસેથી દઈ જ દેવાની. બસ પછી તમ તારા દાદા છે ને હા. ઈ પછી ઠંડુ પાડી દે. નહીં, એમ તો તમે છો ને. હું તો ઈ હું હારે. સંભાળી પછી લે. તારે પછી સંભાળ લે બધું. હા પછી બધું સંભાળ લે. અને જો ભોપલો કાંઈ ઓલો આડાવળો થાય ને તો તમારે ઢીલું નહીં મેકવાનું. હું અરે. બેઠો તમ તારે. બસ તમે સવો પછી મારે ભોપા ભાવ કે ગમે ઈ હોય નહીં. પપ્પાને તો ભૂહી નાખે એમ છે. બા ચાલો. માખણભાઈ. હા હવે તમે ઓલો ટકા ઢીલો ન પડતો. હા ભાઈ તમે મારા ને તમ તારે. હે, તો શું?